એક એવી શક્તિ છે જેને લાખો લોકો ભગવાન કહે છે, પરંતુ ઘણા ભક્તો તેમને પોતાના મિત્ર, પોતાના સહારો અને પોતાના ઘરના સભ્યની જેમ માને છે. જો તમે જીવનમાં કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો, પૈસાની તંગી છે, મનમાં અશાંતિ છે અથવા તમને લાગે છે કે હવે કોઈ રસ્તો નથી, તો આજનો આ વિડિયો અંત સુધી જરૂર જોવો, કારણ કે આજે આપણે વાત કરીશું ખાટુ શ્યામજીના એવા રહસ્ય વિશે જે સાંભળીને તમારા દિલમાં ભક્તિ જાગી જશે. નમસ્કાર મિત્રો, તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ અને આજે આપણે જાણીશું કે ખાટુ શ્યામજી કોણ છે, તેમને કેમ પૂજવામાં આવે છે, કેવી રીતે તેઓ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને શા માટે લાખો લોકો રોજ તેમના દરબારમાં માથું ટેકવા આવે છે. મિત્રો, ખાટુ શ્યામજીને કળિયુગના ભગવાન માનવામાં આવે છે અને માન્યતા છે કે જે ભક્ત સાચા દિલથી તેમને યાદ કરે છે તેની પીડા તેઓ સાંભળે છે. હવે વાત કરીએ તેમના રહસ્યની, તો ખાટુ શ્યામજીનો સંબંધ મહાભારત સાથે જોડાયેલો છે. તેઓ બર્બરીક તરીકે જન્મ્યા હતા, ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર હતા. બાળપણથી જ તેઓ ખૂબ શક્તિશાળી અને પરાક્રમી હતા. કહેવાય છે કે તેમની પાસે એવા 3 બાણ હતા જે આખું યુદ્ધ પલટાવી શકે. જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે બર્બરીકે વચન આપ્યું હતું કે તેઓ હંમેશા હારતા પક્ષની તરફથી લડશે. ભગવાન શ્રીકૃષ્ણ સમજી ગયા કે જો બર્બરીક યુદ્ધમાં ઉતરશે તો યુદ્ધ ક્યારેય પૂર્ણ નહીં થાય, કારણ કે જે પક્ષ હારશે તેની તરફથી તેઓ લડશે અને પછી જીતતો પક્ષ હારવા લાગશે. તેથી શ્રીકૃષ્ણે બ્રાહ્મણ સ્વરૂપમાં આવીને દાન માંગ્યું અને બર્બરીકે પોતાનું શિર દાનમાં આપી દીધું. આ બલિદાનથી પ્રસન્ન થઈ ભગવાન કૃષ્ણે તેમને આશીર્વાદ આપ્યો કે કળિયુગમાં તું મારા નામે પૂજાશે અને જે તને યાદ કરશે તેની મનોકામના પૂર્ણ થશે. મિત્રો, એ જ બર્બરીક આજે ખાટુ શ્યામજી તરીકે જાણીતા છે. હવે વાત કરીએ ખાટુ નામ કેમ પડ્યું, તો રાજસ્થાનના સિકર જિલ્લાના ખાટુ ગામમાં તેમનું શિર મળ્યું હતું અને ત્યાં મંદિર સ્થાપિત થયું. ત્યારથી લાખો ભક્તો ત્યાં જાય છે અને આજે પણ હજારો લોકો પોતાના અનુભવ કહે છે કે ખાટુ શ્યામજીની કૃપાથી તેમનું જીવન બદલાઈ ગયું. મિત્રો, હવે સૌથી મહત્વની વાત કરીએ કે તેઓ મનોકામના કેવી રીતે પૂર્ણ કરે છે. ભગવાન કોઈ જાદુથી કામ નથી કરતા, પરંતુ ફેથ, સમય અને સાચી દિશા આપે છે. ઘણા ભક્તો કહે છે કે જ્યારે તેઓ નિરાશ હતા ત્યારે અચાનક કામ મળ્યું, અટકેલા પૈસા મળ્યા, બિઝનેસ ચાલ્યો, બીમારીમાંથી રાહત મળી અથવા મનને શાંતિ મળી. મિત્રો, આની શક્તિ છે અને ખાટુ શ્યામજીના આશીર્વાદનું પરિણામ છે. હવે વાત કરીએ તેમની પૂજા કેવી રીતે કરવી, તો દર ગુરુવાર કે એકાદશીના દિવસે સવારમાં સ્નાન કરીને ખાટુ શ્યામજીની તસવીર સામે દીવો પ્રગટાવો, ગુલાબ કે ફૂલ અર્પણ કરો, મીઠાઈનો ભોગ લગાવો અને હારે કા સહારા બાબા શ્યામ હમારા અથવા ઓમ શ્રી શ્યામ દેવાય નમઃનો જાપ કરો. જો શક્ય હોય તો ગરીબોને ખોરાક દાન કરો, કારણ કે દાનથી ભગવાન વધુ પ્રસન્ન થાય છે. હવે પૈસાની વાત કરીએ તો ઘણા લોકો માત્ર ધનલાભ માટે ભક્તિ કરે છે, પરંતુ સાચો ધનલાભ ફેથ પ્લસ મહેનત પ્લસથી મળે છે. જો તમે ખોટા રસ્તે પૈસા કમાશો તો શાંતિ નહીં મળે, પરંતુ સાચા માર્ગ પર ચાલીને ભક્તિ કરશો તો ધીમે ધીમે સુખ અને સંપત્તિ બંને આવશે. ની વાત કરીએ તો શ્યામજીની ભક્તિથી મન નમ્ર બને છે, ગુસ્સો ઓછો થાય છે અને ઘરમાં હાર્મની વધે છે. ની વાત કરીએ તો નામસ્મરણ સ્ટ્રેસ ઘટાડે છે અને અંદરથી શક્તિ આપે છે. હવે એક રહસ્ય સાંભળો કે ખાટુ શ્યામજીને હારેલાનો સહારો કેમ કહેવામાં આવે છે. કારણ કે જ્યારે દુનિયા સાથ છોડે ત્યારે ફેથ માણસને ઊભો રાખે છે અને શ્યામજી એનું નામ છે. મિત્રો, જો તમને લાગે છે કે જીવનમાં બધું બંધ થઈ ગયું છે તો એકવાર સાચા દિલથી તેમને યાદ કરો. કદાચ રસ્તો તરત ન મળે, પરંતુ અંદરથી આશા જરૂર જાગશે અને આશા જ જીવન બદલે છે. હવે એક ખાસ ઉપાય કહું તો 11 ગુરુવાર સુધી શ્યામજીનું નામ લઈ દીવો કરો. શક્ય હોય તો પીળી મીઠાઈનો ભોગ લગાવો અને જરૂરિયાતમંદને કંઈક દાન કરો.
ઘણા ભક્તો માને છે કે આથી અટકેલા કામ આગળ વધે છે. મિત્રો, અંતમાં એક જ વાત કહું કે ખાટુ શ્યામ જીને માત્ર માંગવા માટે નહીં પરંતુ આભાર માનવા માટે પણ યાદ કરજો, કારણ કે જેને મળેલું છે તેનો આભાર માને છે તેને વધુ મળે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો જય શ્રી શ્યામ અને સબસ્ક્રાઇબ કરો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ, કારણ કે આવી ભક્તિ અને સત્યની વાતો અહીં જ મળે છે. યાદ રાખજો, જ્યાં ફેથ હોય ત્યાં માર્ગ હોય છે અને જ્યાં શ્યામ હોય ત્યાં આશા હોય છે.